ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ। સાબરકાંઠામાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પ અર્પણ કરી સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। તેમજ પદયાત્રા દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા। આ એકતા યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આ પદયાત્રામાં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ એકતા પદયાત્રામાં સંત શ્રી સામળગીરી બાપુ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અગ્રણી શ્રી ડીવાયએસપી સ્મિતભાઈ ગોહિલ, પ્રાંત અધિકારી નિમેશભાઈ પટેલ, મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, વોર્ડના કોર્પોરેટરો, સામાજિક સંગઠનના અગ્રણીઓ, પોલીસના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, સ્થાનિક રહેવાસીઓ, યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।